કાચબો દરિયા કિનારે ચાલી રહ્યો હતો અને એ પોતાના પગલાંને પાછળ વળીને જોતો હતો અને એ જોઈને ખૂબ જ ખુશ હતો અને એ આગળ ચાલતો જાય ને પોતાના પગલાં જોતો જાય અને એમાંથી ખૂબ ખુશ થાય. ઘણું બધું આગળ ચાલ્યા પછી એને જોયું કે પોતાના પગલાંની બહુ જ લાંબી કતાર એને ઊભી કરી દીધી છે અને ત્યારે જ્યારે પોતાની પર બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો એ જ સમયે સમુદ્રનું એક સરસ મજાનું મોજું આવ્યું અને બધા જ પોતાના પગલાંના જેટલા પણ નિશાન હતા બધા મિટાવી દીધા. અને જ્યારે આવું થયું ત્યારે એને સમુદ્ર ઉપર બહુ ગુસ્સો આવ્યો અને કહ્યું કે હે સમુદ્ર, હું તો તારા દિલમાં રહું છું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારાથી મારી ખુશી ન જોવાય અને તે મારા બધા પગલાં, મારા બધા નિશાનો ને તે મિટાવી દીધા, આવું કેમ કર્યું? અને ત્યારે સમુદ્રએ સરસ મજાનો જવાબ આપ્યો અને કહ્યું કે હું પણ તને પ્રેમ કરું છું, હું પણ તારા માટે પોઝિટિવ લાગણી રાખું છું, પરંતુ દૂરથી એક શિકારી તારા પગલાં જોઈ અને તારો શિકાર કરવા માટે તારી પાછળ આવી રહ્યો હતો અને એટલા માટે મારે આ તારા પગલાં મિટાવી દેવા પડ્યા કે જેને કારણે તું બચી શકે અને તું પાછો મારા દિલમાં આવીને વસી શકે, તું પાછો દરિયાની અંદર આવી શકે અને પોતાના પરિવારને મળી શકે. દોસ્તો, આવી જ રીતે ઘણી બધી વાર માતા પિતા દ્વારા કદાચ આપણા ઘણા બધા સ્વપ્ન હોય, કોઈ એવી વસ્તુ જેને કારણે આપણે ખુશ થતા હોય, દોસ્તો સાથે નાઇટ આઉટ કરવું, મે બી કદાચ આપણને એવી બધી વસ્તુઓ, મોંઘો મોબાઈલ વાપરવો, વિડીયો ગેમ રમવી, આવી બધી વસ્તુઓથી આપણને કદાચ ખુશી મળતી હોય અને જ્યારે મમ્મી પપ્પા આપણી આ ઈચ્છાઓ ઉપર સમુદ્રનું મોજું ફરી વળ્યું એવી જ રીતે જ્યારે એ આપણને ના પાડી દે અને ત્યારે આપણને પણ એમની ઉપર ગુસ્સો આવતો હોય છે. પણ એક વાત કહું, આ બધી જ વસ્તુઓની અંદર મમ્મી પપ્પા પણ તમને જ કહેવા માંગે છે કે એક મે બી ખરાબ શિકારી, એ પબજી ગેમ હોઈ શકે, ફ્રી ફાયર ગેમ હોઈ શકે, કદાચ એક બેડ ફ્રેન્ડ્સનું એસોસિએશન હોઈ શકે, એક કુસંસ્કારી દીકરો કે દીકરી બીજો કોઈનો હોઈ શકે જે કદાચ તમારું ભવિષ્ય ખરાબ કરવા માટે, તમારા માર્ક્સ ખરાબ કરવા માટે, તમારી કરિયર ખરાબ કરવા માટે તમારી પાછળ ફરી રહ્યો હતો અને મમ્મી અને પપ્પા તમને ના પાડી, કદાચ પોતે ખરાબ થઈ અને તમારું ભવિષ્ય સુધારવા માટે મહેનત કરી રહ્યા છે. અને એટલા માટે જો તમારા મમ્મી પપ્પા જે તમને ના પાડી રહ્યા છે, તમને ડિસિપ્લિનમાં લાવી રહ્યા છે, એ પાછળ જો તમે કદાચ એમનો આજે પ્રેમ સમજી શક્યા હોય તો આઈ લવ યુ મમ્મા એન્ડ પાપા કોમેન્ટની અંદર લખો. અને જો એઝ અ પેરેન્ટ તરીકે તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે આવી જ રીતે તમારા દીકરાઓને પણ પ્રેમ કરો છો અને ડિસિપ્લિનમાં લાવવા માટે, એમને સારા બનાવવા માટે તમે ખરાબ થઈ રહ્યા છો, તો આ વિડીયો તમારા દીકરા અને દીકરીને પણ જરૂરથી બતાવો. અને દોસ્તો, આવી જ રેગ્યુલર પાવરફુલ ટિપ્સ માટે મને આજથી જ ફોલો કરવાનું શરૂ કરો. મળીશું આવતીકાલે.